जय माताजी मित्रों, आज આપણે વટ સાવિત્રી વ્રત કથા પૂજન વિધિ સહિત સમજીશું। વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, પૂજાની થાળીમાં કંકુ, ચોખા, ફૂલ, ધૂપ, દીવો, ફળ અને કાચો દોરો રાખવો। વડના વૃક્ષ પાસે જઈ જળ અર્પણ કરવું। કંકુ, ચોખા, ફળ, ફૂલ અને ધૂપ દીપથી પૂજન કરવું। વડના વૃક્ષની 7 અથવા 108 પોતાની શક્તિ મુજબ પરિક્રમા કરીને કાચો દોરો વીંટાળવો। વટ સાવિત્રી વ્રત કથા સાંભળવી અથવા વાંચવી। અંતે આરતી કરીને સૌભાગ્ય અને પતિના આયુષ્યની પ્રાર્થના કરવી। આ રીતે વટ સાવિત્રી વ્રતનું પૂજન વિધિ કરીશું। હવે વટ સાવિત્રી વ્રત કથા વાંચીશું। પ્રાચીન સમયમાં રાજા અશ્વપતિની પુત્રી સાવિત્રી અત્યંત ગુણવાન અને પતિવ્રતા હતી। તેણે સત્યવાન નામના રાજકુમારને પતિ તરીકે પસંદ કર્યો। ઋષિઓએ જણાવ્યું કે સત્યવાનનું આયુષ્ય બહુ ઓછું છે, છતાં સાવિત્રી અડગ રહી। લગ્ન પછી 1 વર્ષ પૂર્ણ થતાં જ સત્યવાન જંગલમાં લાકડા કાપવા ગયા। ત્યાં તેમને ચક્કર આવ્યા અને તેઓ સાવિત્રીના ખોળામાં માથું રાખીને સૂઈ ગયા। એ સમયે યમરાજ તેમના પ્રાણ લેવા આવ્યા। સાવિત્રી યમરાજની પાછળ પાછળ ચાલતી રહી। તેની પતિવ્રતા ભક્તિ અને બુદ્ધિથી પ્રસન્ન થઈ। યમરાજે અનેક વરદાન આપ્યા। અંતે સાવિત્રીએ એવો વરદાન માંગ્યો કે તેને સત્યવાનથી સંતાન પ્રાપ્ત થાય। યમરાજને સમજાયું કે સત્યવાન જીવિત હશે તો જ સંતાન શક્ય છે, તેથી તેમણે સત્યવાનના પ્રાણ પાછા આપ્યા। સત્યવાન જીવિત થયા અને બંને સુખપૂર્વક જીવન વિતાવવા લાગ્યા। હે સાવિત્રી દેવી, આ વાર્તામાં જેમ સાવિત્રી દેવીને ફળ્યા, તેમ આ કથા વાંચનાર, વ્રત કરનાર સૌને ફળજો। બોલો સાવિત્રી દેવીની જય।